टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આમ તો યુદ્ધની વાત આવે એટલે વાત સૈનિકોની જ થતી હોય છે, પરંતુ અમે આજે વાત કરી રહ્યા છીએ એ વીરાંગનાઓની જેમણે સૈનિક સમોવડી બનીને વાયુસેનાને મદદ કરી હતી। યુદ્ધમાં જીવનું જોખમ હતું, પણ સામે જીતનું જોમ હતું। દેશને ઝૂકવા ન દેવાની નેમ હતી। તે સમયે દેશના તમામ લોકો ચિંતામાં હતા, પણ માધાપરની મહિલાઓનો જુસ્સો સાતમા આસમાને હતો। ત્યાં સુધી કે યુદ્ધમાં પોતાનું યોગદાન આપવા માટે મહિલાઓએ તેમની સાસુ સામે પણ લડી લીધું હતું। ભારત અને પાકિસ્તાન વચ્ચે બરાબરનું યુદ્ધ જામ્યું હતું। દરેક મોરચે ભારતીય સેના પાકિસ્તાનીઓને જડબાતોડ જવાબ આપતી હતી। તે સમયે ભુજમાં આવી પડેલી મુશ્કેલીએ વાયુસેના સામે સંકટ ઊભું કર્યું હતું। તે સમયે માધાપરની 322 મહિલાઓએ હારની બાજી જીતમાં પલટી નાખી। 322માંથી હાલમાં 47 જેટલી જ વીરાંગનાઓ હયાત છે। તે સમયે આ મહિલાઓ પોતાની યુવાવસ્થામાં હતી અને તેમનો જુસ્સો પણ એવો હતો। કાનબાઈ હિરાણી પણ તેમાંથી એક હતા। તે સમયે કાનબાઈની ઉંમર 24 વર્ષ હતી। કાનબાઈનું કહેવું છે કે તેઓ સવારે 7 વાગે કામ કરવા જતા અને સાંજે 7 વાગે પાછા ફરતા હતા। કમાન્ડર વિજય કર્ણિકે તેમને પહેલેથી જ જણાવી દીધું હતું કે સાયરન વાગે એટલે તરત જ છુપાઈ જવાનું, જેથી કોઈ ખાડામાં છુપાઈ જતું, કોઈ ઝાડ નીચે છુપાઈ જતું, અને બીજું સાયરન વાગે એટલે પાછા કામ પર લાગી જવાની સૂચના હતી। આ મહિલાઓ કમાન્ડર વિજય કર્ણિકની સૂચનાઓને અનુસરતી હતી। મહિલાઓએ એરપોર્ટ રોડથી રુદ્રમાતા ડેમ સુધીના 6 જેટલા પુલને પણ ગાય ભેંસના છાણ દ્વારા લીપી દીધા હતા, જેથી દુશ્મનો હુમલો કરીને પુલ તોડી ના પાડે। આખરે મહિલાઓ ત્યાં કેવી પરિસ્થિતિમાં કામ કરતી હતી તેની કહાણી પણ આપ સાંભળશો તો આ મહિલાઓને સલામ કરવાનું મન થશે। दूसरा दिन बहुत थी, तीसरा दिन वो ऐसा करते 322 लोग काम करने को चली गई। पहले दिन तो हमारे को कुछ नहीं मिला। पानी तो गरम गरम था, वो पीता था, वो टोपले में लेने पानी पीता था। वो बकरा नहीं पीता है ऐसा, और खाना नहीं मिलता था। तो खाना तो भुजवारा स्वामीनारायण मंदिर का वो आया, संतों को साधु है स्वामीनारायण मंदिर, वो बोले कि भाई लोग माधापुर से आई है तो खाना तो नहीं मिला है, क्या करें। तो वो लोग खाना लेके आया, तो हम सूखड़ी लेके आया ना वो लोग को, और फ्रूट लेके आया, तो हम ऐसे इसमें खाना खाते थे लेके, અને પાછા કામ પર લગ જાતે थे। દુશ્મનોના પ્રહારથી બચવા માટે મહિલાઓને લીલા કલરની સાડી પહેરવા કહેવાયું હતું। સાડીઓ પણ મહિલાઓએ જાતે જ મેનેજ કરી હતી। તમામ મહિલાઓ લીલા રંગની સાડી પહેરીને જ કામ કરતી હતી। તે સમયે રનવે બનાવવામાં યોગદાન આપનાર વાલબાઈ સેંઘાણીનો પુત્ર 18 મહિનાનો જ હતો। વહાલ સોયા બાળકને મૂકીને જવાનો જીવ તો ન ચાલતો હતો, પણ દીકરાની સાથે સાથે તેમને દેશ પણ ખૂબ વહાલો હતો, અને એટલે જ તેમણે પણ મન બનાવ્યું કે હું પણ આ કામ કરીશ। 18 महीना का था, पौना 2 वर्ष नो। पड़ोस में एक डोसी थी, उधर छोड़ के जाती थी। रोटी इतनी डब्बी में दे के छोड़ के जाती थी। वो गिफ्ट भी नहीं लिया। अभी भी हमने जो सरकार पैसा देती है तो हम नहीं लेते, सरकारी पैसा नहीं लेती है। ओम दो तमें तो ले लेते हम। जो सरकार कहते हैं कि आ तमें काम करी तो एना पैसा दे तो हम नहीं लेते। ભલે ઉંમર થઈ ગઈ પણ પ્રમાણિકતા અને ખુમારી હજુ એની એ છે। રનવે બનાવનારી મહિલાઓમાં ઘણી મહિલાઓને નાના નાના બાળકો હતા। પરિવારજનો મોકલવા માટે રાજી ન હતા, કારણ કે યુદ્ધના દિવસો પસાર થઈ રહ્યા હતા અને કચ્છ સરહદી વિસ્તાર હોવાથી હુમલાનો ભય વધારે હતો। એ સમય દરમિયાન રાત્રે દીવો પણ ન પ્રગટાવી શકાય તેવી સ્થિતિ હતી। લોકો અંધારું થાય તે પહેલાં જ બધું કામ પતાવીને ઘરમાં પૂરાઈ જતા હતા। યુદ્ધના એ માહોલમાં મોતનો સતત ભય તોડાઈ રહ્યો હતો અને સમારકામ દરમિયાન ગમે ત્યારે જોખમ ઊભું થતું હતું। જ્યારે સાયરન વાગવા લાગતું ત્યારે મહિલાઓ દોડીને બાવળના ઝાડ નીચે છુપાઈ જતી અને ફરી સાયરન વાગે એટલે મહિલાઓ કામે લાગી જતી હતી।
સામબાઈ ખોખાણી નામના મહિલા પણ તે સમયે યુવાન હતા. તેમના સાસુ રનવે બનાવવાની કામગીરીમાં જોડાવાની ના પાડતા હતા, પરંતુ તેમના મનમાં દેશભક્તિનો રંગ છવાયો હતો, જેથી તેઓ પોતાને જતા રોકી નહોતા શક્યા. સાંભળો એ સમયની કહાણી એમની જ જુબાની. मेरा छोटा बच्चा 2.5 साल का था, वो मैं घर पे छोड़ के जाती. मेरा 3 बच्चा था, 2 लड़का 1 ही लड़की. मेरा ससुर नहीं, मेरी सासू रोज बोलती है कि तू मत जा, मर जाएगी. मेरा घर वाला बोलता है तू मर जाएगी तो दूसरी लेके आ जाए, फिर मेरे को जाने दे. हमारी सासू बोले कि तेरी मम्मी की साड़ी निकाल दे, साड़ी निकाल. मेरा लड़का आए ना मेरे साड़ी खींच दे, तो मैं काटी ने हम खोसी ने हाली जाऊँ ने खोसती जाऊँ. આ મહિલાઓની ખુમારી એવી હતી કે 72 કલાકમાં રનવે તૈયાર કરી દીધો. નજીકના નાના નાના પુલને લીંપી નાખ્યા. 3 દિવસમાં તો જ્યાં ખાડા હતા ત્યાંથી ભારતીય વાયુસેનાના ફાઇટર જેટ ઉડવા લાગ્યા. ફાઇટર જેટ્સ ઉડ્યા ત્યારે તો મહિલાઓ ખુશ થઈ ગઈ, પણ જ્યારે પાકિસ્તાની સૈનિકોએ હથિયાર હેઠા મૂક્યા ત્યારે આ મહિલાઓ વધારે ખુશ થઈ ગઈ. ત્યારબાદ સરકારે પ્રોત્સાહન રૂપે જે પણ રકમ આપી તે રકમ આ મહિલાઓએ દાન કરી દીધી હતી. માધાપર ગામ નજીક આ મહિલાઓના સન્માનમાં 54 લાખના ખર્ચે વીરાંગના સ્મારક પણ બનાવવામાં આવેલું છે, જે મહિલાઓની વીરતાની સાક્ષી પૂરે છે. માધાપરની આ મહિલાઓ આજે દેશની અનેક મહિલાઓ માટે પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડે છે, કારણ કે માધાપરની મહિલાઓએ અશક્ય લાગતા કામને કરી બતાવ્યું, અને એ પણ કોઈ પણ પ્રકારના અનુભવ વિના. મહિલાઓએ પોતાની રીતે જ આખો રનવે તૈયાર કર્યો અને સંકટ સમયમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપીને ભારતને જીત અપાવી હતી.